મોંઘવારી વચ્ચે પીસાતી પ્રજાના માથે 62.13 કરોડનો બોજો નખાયો હતો। વડોદરા કોર્પોરેશન સામે વિપક્ષે હોબાળો મચાવી 20મી ફેબ્રુઆરીના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો। મોંઘવારી વચ્ચે પીસાઈ રહેલી શહેરની જનતા માટે પડતા પર પાટું છે। કોર્પોરેશને શહેરીજનોના માથે ₹62.13 કરોડનો કમરતોડ વધારો ઝીક્યો છે। કોર્પોરેશનના જનરલ બોર્ડમાં બજેટ મંજૂર થયું હતું। કરદરમાં સુધારા કરવાની દરખાસ્ત ફગાવતા વિપક્ષે સભામાં હોબાળો મચાવી દીધો હતો। વિપક્ષે 20મી ફેબ્રુઆરીના દિવસે કાળો દિવસ ગણાવ્યો હતો। કોંગ્રેસના કાઉન્સિલર અને માજી વિપક્ષ નેતા ચિરાગ ઝવેરીએ સત્તાધારી પક્ષ સામે પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। ગઈકાલનો દિવસ વડોદરા શહેરના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાશે। છેલ્લા 30 વર્ષમાં આટલો બધો વેરો ટેક્સ શહેરીજનો પર નાખવામાં નથી આવ્યો। એટલો 66 કરોડ ને 13 લાખ રૂપિયાનો વેરો નાખવામાં આવ્યો છે અને એની સામે વડોદરા શહેરના નાગરિકોને છેલ્લા ઘણા વર્ષોથી પાણી બાબતે તકલીફ છે, ગેસના પુરવઠા બાબતે તકલીફ છે, રોડની બાબતે તકલીફ છે, મચ્છરોના ત્રાસની તકલીફ છે, ટ્રાફિકની તકલીફ છે। 66 કરોડ ને 13 લાખનો જે વેરો નાખ્યો છે એ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા શહેરના નાગરિકોને 5 વિધાનસભાની સીટો જે બહુમતીથી આપી છે એના ઇનામ રૂપે આ 66 કરોડનો વેરો એમના પર નાખવામાં આવ્યો છે। સભામાં બહુમતીના જોરે વોટિંગ કરાવીને સત્તાધારી પક્ષે 66 કરોડ 13 લાખના વેરા નાખીને બજેટ મંજૂર કર્યું છે।